જીવન જીવવું એટલું પણ સરળ નથી. મહાન બનવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. એક પથ્થરનો ટુકડો પણ હથોડીના ઘા સહન કરે ને પછી જ ભગવાનની મૂર્તિ બને છે. જો જીવનમાં સફળ થવું છે તો ભરોસો કિસ્મત પર નહીં પરંતુ મહેનત પર રાખો. શું કરવું શું ના કરવું એની ખબર ના પડતી હોય તો એક કામ કરો, તમારા જીવનનું એક લક્ષ્ય નક્કી કરી લો અને પછી તમારા આખા શરીરમાં એ લક્ષ્યને ભરી દો અને બાકી બધા વિચારોને તમારા જીવનમાંથી બહાર ફેંકી દો અને પછી જુઓ, અહીંયાથી શરૂ થશે તમારી સફળતા. યાદ રાખજો, જેટલી કિંમત તમે સફળ થવા માટે ચૂકવશો એટલી જ સફળતા તમને મળશે. માટે આખી જિંદગી સોંપી દો અને પછી જુઓ સફળતા કેમ નથી મળતી. જે બીજ કમજોર હોય ને એ જ કિસ્મતના દુખડા રોવે છે, બાકી જે ઝાડને ઉગવું છે એ તો પથ્થરની છાતી ચીરીને પણ બહાર ઉગી આવે છે. એક વાત યાદ રાખજો, આપણા જીવનમાં તકલીફો કોઈ કારણ વગર નથી આવતી. તકલીફોનું આવવું એક ઈશારો છે કે હવે જીવનમાં પરિવર્તનની જરૂર છે. જૂના વાસણોને જેટલા ઘસો એટલા જ ઉજળા થાય. જીવનનું પણ કંઈક આવું જ હોય છે. સફળ થવું છે તો ઘસાવું તો પડશે જ. સદીઓથી એક ચલણ ચાલતું આવે છે કે 4 લોકો શું કહેશે. એક વાત યાદ રાખજો, તમે કંઈ નહીં કરો ને તો પણ 4 લોકો કંઈક ને કંઈક તો કહેશે જ. પોતાની જાતને સોનાના સિક્કા જેવી બનાવી લો. જે ગટરમાં પડ્યો હોય ને તો પણ એની કિંમત ઓછી નથી થતી. અત્યારે જ મગજમાં એક ગાંઠ વાળી લો કે હું જ્યાં સુધી સફળ નહીં થાઉં ત્યાં સુધી હાર નહીં માનું. પછી ભલે એના માટે મારે તન મન અને ધનથી મહેનત કરવી પડે. જીવનમાં મારો પણ સારો સમય આવશે એમ માની બેસી ના રહો, કારણ કે સમય ક્યારે આવતો નથી, એને લાવવો પડે છે. ચાલ ઊભો થા અને નક્કી કર કે કંઈક કરીને જ બતાવીશ. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાઉં છું અને જીવનમાં કંઈક કરીશ અને પછી જ આ વિડીયો પર પાછો આવીશ.